વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે ધમાકેદાર જબરજસ્ત દ્વિતીય સત્રાંત પરીક્ષા મોસ્ટ આઈએમપી ઇંગ્લિશનું પેપર. જી હા, આવતીકાલે અંગ્રેજીનું પેપર છે. આખું વર્ષ આપણે બાકાજીકી બોલાઈ નાખી છે, મહેનતની બાકાજીકી બોલાઈ નાખી છે, મોરો લઈ નાખ્યો છે. અને હવે બસ એક છેલ્લી ઘડી, એક આ છેલ્લું પેપર વયું જાય એટલે મોજે દરિયા થઈ જાય. તો એના માટે એક જબરજસ્ત મોસ્ટ આઈએમપી એક પ્રશ્નપત્ર આજે આપણે સોલ્વ કરવાના છીએ. આગળ પણ તમારી પરીક્ષા હતી, આગળ પણ તમારા માટે પ્રશ્નપત્રો લાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓની કમેન્ટોનો તો ઢગલા છે. અઢળક કમેન્ટ એવી છે કે નાના સાહેબ તમે જે કીધું હતું એમાંથી પૂછાય છે આવે છે, પૂછાય છે આવે છે. તો બસ એવું જ એક સરસ મજાનું પેપર તમારી સામે જે છે આપણે 80 ગુણનું આજે સોલ્વ કરવાનું છે. પણ એક શરત છે, 80 ગુણનું પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરીશું, પણ એ સોલ્વ કરવામાં તમારે મારી મદદ કરવાની. સાથે સાથે કમેન્ટ બોક્સમાં જે છે તમારે કમેન્ટ કરતી જવાની. બરોબર છે? જવાબ લાંબો હોય કે ટૂંકો, લોંગ હોય કે શોર્ટ, એક વર્ડનો હોય કે એક સેન્ટેન્સનો હોય, કમેન્ટ બોક્સમાં તમારા જવાબ જરૂરી છે. જેટલા ઝડપથી તમે કમેન્ટ આપતા જશો એટલા કોન્ફિડન્સમાં તમારો જ વધારો થશે, તમારો જ ફાયદો છે, તમારો જ વધારો થશે. જો કોમેન્ટ સાચી પડશે તો કોન્ફિડન્સ વધશે કે ના આવડે તો છે. અને જો કમેન્ટ ખોટી પડશે તો એક ભૂલ પકડાશે કે નહીં આ જગ્યાએ ભૂલ પડે છે, આ વસ્તુ સુધારવાની હજી જરૂર છે. તો હાલો, ડન, રેડી, કરીએ શરૂઆત. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આપણો ટાર્ગેટ છે કાલનું પેપર 80 ગુણનું સરસ મજાનું આપણી જે છે સેકન્ડ લેંગ્વેજનું પેપર જે છે લઈ જવાના છીએ. તો ચાલો કરીએ શરૂઆત. પહેલો પ્રશ્ન શું કહે છે? પહેલો પ્રશ્ન, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે આપો સવાલના જવાબ. પેરેગ્રાફ આપો અને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ. 16 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 16 ગુણનો. ચાલો, પેરેગ્રાફ શું કહે છે? પેલું સૌથી પહેલા છે ને પેરેગ્રાફ વાંચવાનો અને એના આધારે સવાલમાં કૂદવાનું. સવાલ વાંચ્યા બાદ પેરેગ્રાફ વાંચો એનો કોઈ અર્થ નથી બનતો. પહેલા પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે જે છે સવાલોના જવાબ આપો. હાલો, શું કહે છે? ધ વિલેજ, એક ગામડું છે. અ સાધુ વિથ લોંગ બિયર્ડ, લાંબી દાઢી વાળો એક સાધુ છે. એન્ડ સેફ્રોન કુર્તા, એણે સેફ્રોન કલરનો કુર્તો પહેર્યો છે. સિટિંગ ઓન અ પ્લેટફોર્મ, એ પ્લેટફોર્મ પર બેઠો છે. પ્લેટફોર્મ અંડર અ ટ્રી, ઝાડ નીચે એક પ્લેટફોર્મ છે, ત્યાં બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, એની આંખો બંધ છે. અને સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ, અમુક લોકો જે છે વાટ જુએ છે કે ભાઈ તે સાધુ જે છે એની આંખો ખોલે. એન્ડ બ્લેસ ધેમ, અને એમને આશીર્વાદ આપે. તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, તેનાલીરામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ચૂપચાપ શાંતિથી ઊભો રહી જાય છે. સવાલ છે પહેલો, ડિસ્ક્રાઇબ ધ સાધુ, સાધુનું કરો વર્ણન. તો જો, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા, રેડી, આ એનું વર્ણન છે કે સાધુની લાંબી દાઢી છે અને એને સેફ્રોન કલરનો કુર્તો પહેરેલો છે. રેડી, તો હવે લખીશું કઈ રીતે? તો ભાઈ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર સેફ્રોન કુર્તા. સાધુને હતી શું? લાંબી દાઢી હતી અને એણે સેફ્રોન કલરનો, કેસરી રંગના, ભગવા રંગનો જે છે કુર્તો પહેર્યો હતો. સિમ્પલ. હાલો, ધ પીપલ આર વેઇટિંગ ફોર સાધુ ટુ, કે લોકો જે છે સાધુની વાટે છે. ટુ, હવે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 મૂકવામાં આવે. તો જો લખ્યું છે સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન, જો અહીંયા જો ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ, કે એ સાધુ જે છે તેમની આંખો ખોલે અને જે છે એમને આશીર્વાદ આપે. તો અહીંયા જો આપણને બેઠો જવાબ મળી જાય છે 2 નંબરનો છે ને. બીજા જવાબનો જે છે, બીજા ક્વેશ્ચનનો આપણને અહીંયા બેઠો જવાબ આપણને અહીંયા જોવા મળે છે, જોઈ શકો છો. જો ઓપન, ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. આ પેરેગ્રાફ વાંચવાથી જો આવી રીતે ફાયદો થાય. પેરેગ્રાફ વાંચીને કામ કરો એટલે આવી રીતે મજા આવે, આવી રીતે જે છે ફાયદો થાય છે. તો પહેલા પેરેગ્રાફ વાંચવાનો અને પછી એના આધારે સવાલોના જવાબ આપવાના. ઓકે, ચાલો. હુ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, કે કોણ લોકો વચ્ચે ઊભો રહી જાય છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે જ્યારે વુ વડે સવાલ પૂછાય, ઓહો, વુ એટલે ભગવાનનો માણસ. કોનો માણસ? ભગવાનનો માણસ.
જ્યારે જ્યારે વુ વડે સવાલ પૂછાય છે એ અતિશય સહેલા હોય. કેમ? કારણ કે વુ જે છે, વુની જગ્યાએ તમારે જવાબમાં ખાલી વાક્યનો કર્તા લખવાનો હોય. વાક્યનો કર્તા, વાક્યનું જે નામ છે, જવાબમાં જે નામ છે એ નામ લખવાનું હોય, કર્તા લખવાનું હોય. વુ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, તો કોણ? તો કે તેનાલી રામન જે છે, તેનાલી રામન સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. વુની જગ્યાએ લખી નાખવાનું તેનાલી રામન, પતી ગયું. તેનાલી રામન સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. ત્યારબાદ ધ સાધુ હેડ અ, તો સાધુને હતી, શું હતી? તો કે લોંગ બિયર્ડ, લાંબી દાઢી, વ્હાઇટ બિયર્ડ, ધોળી દાઢી, બ્લેક બિયર્ડ, કાળા કલરની દાઢી, અને શોર્ટ બિયર્ડ, ટૂંકી દાઢી. શું હતી? હાલો, કમેન્ટના ઢગલા થવા જોઈએ. કમેન્ટ બોક્સમાં જવાબ તમારા આપવા જ જોઈએ. બરોબર? તમને કીધું એ પ્રમાણે તમારો જ ફાયદો છે. કમેન્ટ કરશો એમાં તમારો જ ફાયદો છે. જવાબ સાચો પડશે તો તમારા જ આત્મવિશ્વાસમાં વધારો થશે, અને જો જવાબ ખોટો પડશે તો શીખવા મળશે. ટૂંકમાં બંને સુરતોમાં તમારો ફાયદો છે. એટલે કમેન્ટ કરતા જ જજો. જો ફોન આડો હોય તો ઊભો કરીને કમેન્ટ બોક્સ ઓપન રાખવાનું. રેડી? આ છેલ્લો ધડાકો છે, આ છેલ્લો હથોડો છે. આખું વર્ષ દરમિયાન, આખા સેમેસ્ટર દરમિયાન, આખા સત્ર દરમિયાન આપણે જે લોઢું ગરમ કર્યું, બસ એને હવે હથોડો મારીને આકાર આપવાની વાટ છે. તો ભાઈ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે કમેન્ટ કરતા જજો. બધા કમેન્ટ કરતા રહેજો, ભૂલતા નહીં. ઓકે, સાધુને શું હતી? તો એ સાધુને જે છે શું હતી? જો તો સાધુ હેડ અ લોંગ બિયર્ડ. જો લોંગ બિયર્ડ, લાંબી દાઢી હતી. યસ, ઓપ્શન એ જવાબ સાચો છે. ભાઈ જેમનો જવાબ સાચો પડ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન, અને જેમને ખોટું પડે છે જરાક જે છે પેરેગ્રાફ ફરીવાર વાંચી લેવાનો. હાલો, પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ, કે લોકો સાધુની રાહ જોતા હતા, લોકો સાધુની વાટે હતા. શેના માટે? કે તે ઓપન હિઝ આઈસ, એની આંખો ખોલશે, એની આંખો ખોલશે અને બ્લેસ ધેમ, એમને આશીર્વાદ આપશે. આંખો ખોલશે અને આશીર્વાદ આપશે એની વાટે હતા. ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ, ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. યસ, ઓપ્શન બી જે છે આપણો જવાબ આવે છે. જોઈ શકો છો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ. ચાલો પહેલા બીજો પેરેગ્રાફ વાંચી લેવાનો ને. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી, બાવળનું ઝાડ જોરથી રડ્યું, જોરથી ધ્રુસકે રડ્યું. અને શું કહે છે રડતા રડતા? ધ સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, કે પેલા વાવાઝોડા વાળા તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ, મારે શું કરવું? તો વનદેવી હર્ટ્સ ઇટ્સ સોબ્સ, વનદેવી એની આ રુદન સાંભળી જાય છે અને અપિયર્ડ અગેન, અને ફરીથી પ્રકટ થાય છે. અને શું કહે છે? વોટ હેપન અગેન, હવે શું થયું? વાય આર યુ ક્રાઇંગ, કેમ રડે છો? વનદેવીએ પૂછ્યું. તો બબુલ શું કહે છે? ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, કે આ ક્રૂર પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. અને નાવ મસ્ટ હેવ બોર્ડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, કે હવે મારી પાસે જે છે પહોળા અને કુણા લીલા પાંદડા હોવા જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, ત્યારબાદ જ હું સંતુષ્ટ અને ખુશ હોઈશ. આવું બબુલ ટ્રી કહે છે. તો વનદેવી શું કહે છે? લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, ચાલો આ વખતે એ ટ્રાય કરી લઈએ. આવું વનદેવી કહે છે અને ગ્રાન્ટ્સ બબુલ્સ વિશ, અને બબુલની ઈચ્છા જે છે પૂર્ણ કરે છે. હાલો, તો શું કહે છે? વાય ડીડ બબુલ ટ્રી વીપ, શા માટે બાવળનું ઝાડ રડે છે? શા માટે બાવળનું ઝાડ ધ્રુસકે રડે છે? વીપ એટલે શું થાય? ધ્રુસકે રડવું. હવે બાવળનું ઝાડ રડે છે એનું કારણ શું છે? કે આ જે તોફાની પવન હતો એણે એના બધા પાંદડા તોડી નાખ્યા હતા, હે ને? તો આ કારણ હતું. હવે સવાલમાં વાય આપ્યું છે અને ડીડ આપ્યું છે. ડીડને દૂર કરી નાખવાનું. ડીડને કાઢી નાખો એટલે તમારે જવાબમાં V2, આ વીપનું ભૂતકાળ તમારે વેપ્ટ કરવું જ પડે. રેડી? ડીડ જે છે એ ભૂતકાળ દર્શક શબ્દો છે, જે પ્રશ્નાર્થ વાક્યમાં અને નકાર વાક્યમાં જોવા મળે. પણ આપણે જવાબ તો હકાર વાક્યમાં લખવાનો છે, એટલે ન્યા આપણે ડીડ દૂર કરી નાખવું પડે. ડીડ દૂર કરી નાખો એટલે તમારે વીપનું શું કરવું પડે? વેપ્ટ કરવું પડે. જો ધ બબુલ ટ્રી વીપનું શું થઈ જશે? વેપ્ટ થઈ જશે. ધ બબુલ ટ્રી વેપ્ટ, બાવળનું ઝાડ રડ્યું, કારણ કે બીકોઝ ધ સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ માય, બસ જો અહીંયા ભૂલ કરો છો. મારા પાંદડા તોડી નાખ્યા હતા? નહીં. કોના? બાવળના ઝાડના. તો માયની જગ્યાએ જે છે ઇટ્સ લખવું પડે. રેડી? બાવળના ઝાડને જે છે આપણે ઈટ સંબોધન આપી શકીએ. એ નિર્જીવ વસ્તુમાં આવે છે, અને ઈટનું શું થઈ જશે? અહીંયા ઇટ્સ થઈ જશે. ઇટ્સ લીવ્સ. સિમ્પલ. હાલો, વોટ ડીડ બબુલ ટ્રી વોન્ટેડ નાવ? વોટ એટલે કે શું? બબુલ ટ્રી વોન્ટ નાવ, બબુલ ટ્રીને હવે જોતું હતું. બબુલ ટ્રીને હવે શું જોતું હતું? તો જો બાવળના ઝાડ શેની માંગણી કરે છે? તો શું કહે છે? નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ
એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, પહોળા અને કુણા લીલા પાંદડાની માંગણી કરે છે. ઓકે, આપણને જવાબ દેખાઈ ગયો? હે, જવાબ દેખાઈ ગયો? આપણો જવાબ દેખાઈ ગયો? ઓકે, હવે સવાલમાંથી જવાબ બનાવતા શીખવાડું. સવાલમાંથી વોટ કાઢી નાખો, ડીડ કાઢી નાખો. ડીડ કાઢી નાખશો એટલે તમારે ભૂતકાળ કરવું પડે. વોન્ટનું ભૂતકાળ વોન્ટેડ થઈ જશે. શું થઈ જશે? વોન્ટેડ. વોન્ટનું થઈ જાય વોન્ટેડ. ધ બબુલ વોન્ટેડ, ધ બબુલ વોન્ટેડ, ધ બબુલ વોન્ટેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ નાવ. જો ધ બબુલ ટ્રી વોન્ટેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. સિમ્પલ. આવી રીતે જો આ છે ને એક સવાલ થાય છે મને, જો કે મને નહીં, આ તમારા સવાલ છે, ખાલી એનો જવાબ આપું છું. કમેન્ટ બોક્સમાં તમારી જે કમેન્ટ હોય છે એમાં ઘણીવાર એવું લખ્યું હશે, સર આ પેરેગ્રાફવાળા સવાલ જવાબ જે છે અમે નાનપણથી ભણીએ છીએ, નાનપણથી અમારે અભ્યાસમાં આવે છે, પણ છતાં પણ એમાં અમારે પૂરેપૂરા ગુણ નથી આવતા. 16માંથી 13 આવ્યા હોય, 16માંથી 10 આવ્યા હોય. ઘણીવાર એવું થાય છે. અમારે પેરેગ્રાફ તો ઉપર આપેલો હોય છે, બેઠા જવાબ જ લખવાના હોય છે, અમે બેઠા જવાબ લખીએ છીએ તો પણ અમને પૂરા માર્ક્સ મળતા નથી. તો એનું કારણ શું? તો એનું કારણ છે તમારી ક્રિયાપદની ભૂલો. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવા પ્રકારની ક્રિયાપદની ભૂલો કરી નાખે છે. સવાલમાં વીપ લખ્યું તો જવાબમાં પણ વીપ લખી નાખે, પણ જવાબમાં વીપનું વેપ્ટ કરવું પડે. સવાલમાં વોન્ટ લખ્યું તો જવાબમાં વોન્ટેડ કરવાને બદલે ખાલી વોન્ટ લખી નાખે. આ માયનું ઇટ્સ કરવાનું ભૂલી જાય. આવી નાનકડી નાનકડી ટચુકડી ભૂલો જ જે છે એ તમારો અડધો માર્ક્સ કાપી નાખે છે. બરોબર? જે છે ને આપણે અહીંયા આપણે જવાબ, આ સ્પેલિંગ એ આપણે કાંઈ નથી શોધવું પડતું, બધું આપણને પેરેગ્રાફમાં આપી દે છે. ખાલી આપણે અમુક વાક્ય રચનાઓ ઉપર જ ફોકસ કરવાનું હોય છે, આપણે અમુક વાક્ય રચનાઓ ઉપર જ ધ્યાન દેવાનું હોય છે. તો આપણે એ દેવું જોશે. ઓકે, આપણે એ દેવું પડશે, યાદ રાખજો. હાલો, વનદેવી હર્ડ ધ બબુલ્સ, ખાલી જગ્યા. વનદેવી સાંભળે છે. શું સાંભળે છે? બબુલના. તો વનદેવી જે છે ને બબુલની આમ બૂમો સાંભળે છે ને. જો તો શું થાય છે? ટેન 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 ટેન, બબુલ રાડ નાખે છે. વનદેવી હર્ડ ઇટ્સ સોપ્સ. જો અહીંયા લખ્યું છે વાક્ય, વનદેવી હર્ડ ઇટ્સ સોપ્સ. એની સોપ્સ જે છે, રુદન જે છે સાંભળી જાય છે. ઓપ્શન એ આવશે. ત્યારબાદ વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ. તો સંતુષ્ટ શબ્દનો સમાનાર્થી ક્યાં છે? તો કે કન્ટેન્ટેડ છે ને. ઓકે, એટલે કમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ. હા, કમેન્ટ બોક્સમાં જવાબ તમારા ફરજિયાત છે. ફરજિયાત બધા વિદ્યાર્થી મિત્રોના જે જવાબ એમાં આવવા જ જોઈએ. ચાલો આગળ વધીએ. કાર્તિક અને અંજના વચ્ચેની વાતચીત છે, પછી આપણે સવાલ જવાબમાં કૂદીશું. કાર્તિક કહે છે, હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના કહે છે, હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ હેલ્થ ઉપર છે. અને હર્બ્સ એન્ડ સ્પીસીસ ડુ મોર દેન એડ ફ્લેવર્સ ટુ અ ડિશ. સ્પીસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ટુ અવર બોડી. કે મરી મસાલાઓ જે છે, હર્બ્સ એન્ડ સ્પાઇસીસ હોય છે, તે ખાલી સ્વાદનો ઉમેરો નથી કરતા, પણ આપણા શરીર માટે પણ બહુ જ ઉપયોગી હોય છે. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી? તો આનો જવાબ બેઠો છે. શું આપણા બોડી માટે જરૂરી છે? તો ભાઈ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ. હર્બ્સ એન્ડ સ્પાઇસીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, સ્પાઇસીસ એન્ડ હર્બ્સ. સર હર્બ્સ એન્ડ સ્પાઇસીસ લખ્યું હોય તો અરે કાંઈ વાંધો નહીં, લખો ને તમ તારે. હર્બ્સ એન્ડ સ્પાઇસીસ, સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી. નેક્સ્ટ છે, વોટ ડુ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ ડુ? કે હર્બ્સ અને સ્પાઇસીસ શું કરે છે? તો જો, એડ ફ્લેવર ટુ અ ડિશ. ડિશમાં ઉમેરો કરે છે સ્વાદનો. અને વેરી યુઝફુલ ટુ બોડી, આપણા બોડી માટે બહુ જ ઉપયોગી હોય છે. લખીશું, હર્બ્સ એન્ડ સ્પીસીસ એડ ફ્લેવર ટુ અ ડિશ. ડિશમાં સ્વાદનો વધારો કરે છે. વાનગીમાં, ડિશ એટલે શું થાય? વાનગી. વાનગીમાં સ્વાદનો વધારો કરે છે. હાલો, અંજનાજ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ. અંજનાનો પ્રોજેક્ટ છે શેના વિશે? ચાલો, શેના વિશે છે? તો જો કાર્તિકે પૂછ્યું તું, હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તો શું કહે છે? માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. જો અહીં આપણને જવાબ બેઠો મળી જાય છે, હેલ્થ ઇઝ વેલ્થ. તો છે ક્યાંય? હા સર, ઓપ્શન એ, હેલ્થ ઇઝ વેલ્થ. હાલો, બાકીના બેના જવાબ ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે અત્યારે જ મને આપવા. ચાલો જલ્દી. બાકીના બેના જવાબ જે છે કમેન્ટ બોક્સમાં બધા વિદ્યાર્થી મિત્રોએ ટાઈપ કરતા જવાના છે. એની પહેલા જે છે વિદ્યાર્થી મિત્રો ટાઈપ કરતા જાય ત્યાં સુધીમાં જે છે જબરજસ્ત અનાઉન્સમેન્ટ તમારા માટે કરી દો. બ્રહ્માસ્ત્ર બેચ 2027 તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે ને ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ શકો છો. જેમ આખું વર્ષ આપણે આવી રીતે સંપૂર્ણ સમજૂતી સાથે મહા મહેનત સાથે તૈયારી કરી
બસ એવી જ તૈયારી, આ જ લેવલની તૈયારી, આ પદ્ધતિથી તૈયારી, આવી જ સંપૂર્ણ સમજૂતીવાળી મેથડથી તૈયારી આપણે આવતા વર્ષે 9મા ધોરણમાં પણ કરવાના છીએ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. માધ્યમિકનું વર્ષ છે તમારું પહેલું, પ્રાથમિકનું તો હવે જે છે એમ કહેવાય કે અંત થઈ ગયો, તમારું વિદાય થઈ જશે આ પરીક્ષા પછી. પણ માધ્યમિકના ધોરણમાં તમે પ્રવેશશો એટલે માધ્યમિકના ધોરણમાં માધ્યમિકના ધોરણની અંદર તમારા માટે જે છે નવી નવી કહેવાય અડચણો આવી હશે, નવા નવા ટોપિક આવ્યા હશે, થોડુંક આમ અઘરું પડશે, તો એના માટે આપણી બ્રહ્માસ્ત્ર બેચ કારગર સાબિત થાય એમ છે. બધા જ વિષયના શિક્ષકો સંપૂર્ણ સમજૂતી સાથે જ્ઞાન પીરસવા માટે તૈયાર છે, એ પણ લાઈવ. તો સર પ્રાઇસ શું છે, કેવી રીતે જોડાવવું, કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો વધીએ આગળ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટેસ્ટ. ટેસ્ટનો અર્થ શું થાય? તો ટેસ્ટનો અર્થ થાય છે ફ્લેવર, સ્વાદ. એડ અ ફ્લેવર ટુ અ ડિશ, તો ભાઈ શેનાથી ફ્લેવરમાં વધારો થાય છે? તો ભાઈ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ. ઓકે, ચાલો વધીએ આગળ હવે ચોથા પેરેગ્રાફ તરફ. કાર્તિક કહે છે લુક હિયર આર 3 સેક્શન્સ, કે જો અહીંયા 3 વિભાગ પડે છે વિજ્ઞાન મેળાના. એન્વાયરમેન્ટ છે, હેલ્થ પ્લસ છે અને એગ્રીકલ્ચર છે. તો મમ્મી કહે છે વોટ વેર શેલ વી ગો ફર્સ્ટ, સૌથી પહેલા ક્યાં જવું જોઈએ? કાર્તિક કહે છે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, સૌથી પહેલા આપણે એગ્રીકલ્ચર વિભાગમાં જઈએ. તો મમ્મી કહે છે વાય, કેમ કેમ ન્યા કેમ જવું છે? તો કાર્તિક કહે છે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે મને એમાં ઇન્ટરેસ્ટ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પછી આપણે એન્વાયરમેન્ટ સેક્શનમાં જશું. અને આફ્ટર ધેટ, ત્યારબાદ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, ત્યારબાદ આપણે હેલ્થ સેક્શનની મુલાકાત લેશું. લેટ્સ ગો, ચાલો જઈએ. ઓકે, હાલો સવાલ છે હુ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એગ્રીકલ્ચર સેક્શન, કે એગ્રીકલ્ચર સેક્શનમાં કોને ઇન્ટરેસ્ટ છે, કોને જે છે એગ્રીકલ્ચર સેક્શનમાં રસ છે? તો જો કાર્તિક શું કહે છે કે ભાઈ મને એમાં રસ છે, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. પણ આઈ એમ ઇન્ટરેસ્ટેડ તમે લખી નાખશો એટલે બેઠું ખોટું પડે. રેડી, સવાલ છે ભાઈ કોને એગ્રીકલ્ચર સેક્શનમાં રસ છે? મને, આઈ એમ. હા ભાઈ તમને જે છે એગ્રીકલ્ચરમાં રસ હશે, મને છે, પણ હું મારું કે તમારું નામ નહીં લખી શકીએ ને. આપણે પેરેગ્રાફ પ્રમાણે જવાબ લખવાના છે. તો પેરેગ્રાફ પ્રમાણે વારી કોની આવશે? તો ભાઈ કાર્તિકભાઈની વારી આવશે. હુંની જગ્યાએ હું લખી નાખવાનું? કાર્તિક. બેઠો જવાબ. ઓકે, હાલો. ગીવ ધ નેમ ઓફ ધ 3 સેક્શન્સ, 3 સેક્શનના નામ લખવાના છે. અરે 3 નામ. ધ સેક્શન ઇન ધ સેક્શન્સ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન આર, કયા કયા? તો કે 3 ના નામ લખી નાખવાના. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. આ 3 ના નામ જે છે એ બેઠે બેઠા અહીંયા લખી નાખવાના. બરોબર, 1 2 અને 3 કરીને આવી રીતે આમ 3 ના નામ જશે ને આમ લખી જ નાખવાના. અતિશય સહેલું છે ભાઈ. જો પદ્ધતિસર કામ કરશો એટલે માર્ક્સ ક્યારેય નહીં કપાય. ચાલો હવે તમારા માટે ખાસ વાત, ખાસ ઓફર. ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો તમારી માટે તૈયાર છે. રેડી, પ્રશ્નપત્રો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે તમને મળી જશે. પીડીએફ મળી જશે, વોટ્સએપ પર મળી જશે, જેના એક વિષયની કિંમત 60 રૂપિયા છે. બીજું તમારા માટે જબરજસ્ત અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે, એ પણ રેડી ટુ પ્રિન્ટ છે. સીધી તમે પ્રિન્ટ કરાવી શકશો, સોલ્યુશન સાથે અવેલેબલ છે. એક વિષયની કિંમત 150 છે. ફ્રીમાં જોઈએ છે, મળી જશે. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને મળી શકે છે ફ્રી. આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ એટલે તમને આ ફ્રી પીડીએફ મળી જશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે એની ટાઈમ ગમે ત્યારે સંપર્ક કરી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2 શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. નીચેનો પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. 10 ગુણનો પ્રશ્ન છે. લેટ્સ રીડ મોર. LRM. ચાલો વધુ વાંચી. આપણે જે LRM ના પાર્ટ છે, આપણા 5 યુનિટ, એમાંથી જે છે 10 ગુણનું પૂછાય છે. ચાલો થઈ જાય. પહેલું કામ શું? પેરેગ્રાફનું વાંચન અને પછી એના આધારે સવાલોના જવાબ. જેવું આપણે પહેલા પ્રશ્નમાં કર્યું એવું જ આપણે આ પ્રશ્નમાં કરવાનું છે. શાંતિથી આખો પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો અને એના આધારે સવાલોના યોગ્ય વાક્ય રચના સાથે જવાબ લખવાના. રેડી? હાલો જોઈ શકો છો.
શું કહે છે? ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ. જંગલમાં એક તળાવ હતું. વેર લીવડ 3 બિગ ફિશિસ. ત્યાં 3 મોટી માછલીઓ રહેતી. They were called, એમના નામ હતા ક્લેવર, લેઝી અને સ્ટુપિડ. They were friends. તેઓ ત્રણે ફ્રેન્ડ્સ હતા, મિત્રો હતા. વન ડે, એક દિવસ, ક્લેવર હર્ડ સમ પીપલ. ક્લેવર અમુક લોકોને સાંભળે છે. ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. તળાવના કિનારે ઉભા ઉભા લોકો વાતો કરતા હતા. They were saying, તેઓ એવું બોલતા હતા કે ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ. કે આ તળાવ તો ઘણી બધી સારી માછલીઓથી ભરેલું છે. વી શેલ કમ ટુમોરો. આપણે કાલે આવીશું. વિથ બિગ નેટ, મોટી જાળી સાથે. એન્ડ કેચ ઓલ ધ ફિશ, અને બધી માછલીને પકડી લેશું. ત્યારબાદ ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ. ક્લેવર પોતાને મનમાં કહે છે, આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ. કે મારે જે છે મારા મિત્રોને મારે જણાવવું જ પડશે. વોટ આઈ હેવ હર્ડ. કે મેં જે સાંભળ્યું છે એ મારે મારા મિત્રોને જણાવવું જ પડશે. અવર લાઈવ્સ આર ઇન ડેન્જર. આપણા જીવન બધા ખતરામાં છે, મારા બધાના જીવન ખતરામાં છે. વી મસ્ટ ગો ફાર અવે ફ્રોમ હિયર. આપણે અહીંયાથી ઘણું દૂર વયું જવું જોઈએ. આપણે કોઈની વાટે ન રહેવાય. હવે જીવન ખતરામાં છે, હવે અહીંયા રોકાવાય નહીં, ભાગો. સો ક્લેવર વેન્ટ ટુ લેઝી. એટલે ક્લેવર જે છે એ કોની પાસે? લેઝી પાસે જાય છે, સ્ટુપિડ પાસે જાય છે, અને તેમને કહે છે, શું કહે છે? કે માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વહાલા મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક. આપણે આ તળાવ છોડીને જવું પડશે. ધેર આર સમ બેડ પીપલ. અમુક ખરાબ માણસો છે. હુ આર પ્લાનિંગ. કે જે પ્લાનિંગ કરે છે, આયોજન કરે છે. ટુ કેચ અસ. આપણને પકડવાની. વી હેવ ટુ ગો અવે ક્વિકલી. આપણે અહીંયાથી ફટાફટ ભાગી જવું જોઈએ. પણ લેઝી કહે છે, શું કહે છે? આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ. કે હું અહીંયા ઘણા લાંબો સમયથી રહ્યો છું. એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. અને આ જગ્યા છોડીને જવાની મારી કોઈ ઈચ્છા નથી. હું નહીં આવું, હું નહીં જાઉં. ચાલો, હવે સવાલ છે પેલો. વુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. વાય. કે કોને તળાવ છોડીને નહોતું જવું અને શા માટે? જો નકાર વાક્ય છે એટલે ડીડ દૂર કરવાની જરૂર નથી. હમણાં મેં તમને શીખવાડ્યું સવાલમાંથી ડીડ કાઢી નાખવાનો, પણ અહીંયા જવાબ નકાર વાક્યમાં આવે છે, તો નકાર વાક્યમાં ડીડ કાઢવાની જરૂર હોતી નથી. અને સામાન્ય રીતે વુ વડે સવાલ પૂછાણો હોય એટલે વુની જગ્યાએ તમારે વાક્યમાં કર્તાનું નામ મૂકી દેવાનું હોય છે. બાકી કોઈ પ્રકારના ફેરફાર કરવાના હોતા નથી. વુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. કે કોને તળાવ છોડીને જવું નહોતું. લેઝી શું કહે છે? આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધ લેક. જો કોણ કહે છે? લેઝી કહે છે કે હું અહીંયા ઘણા લાંબા સમયથી રહ્યો છું અને મારે આ તળાવ છોડીને જવું નથી. બેઠું વાક્ય લખશો એટલે 100% ભૂલ પડશે. અડધો માર્ક્સ કપાઈ જશે. બેઠું લખશો એટલે અડધો કપાઈ જશે. સૌથી પહેલા એક સવાલ છે. વુની જગ્યાએ લેઝી લખ નાખવાનું. વાયનું હમણાં તમને બતાવું. હાલો, વુની જગ્યાએ લેઝી લખ નાખ્યું. લેઝી ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. ઓકે, હાલો, અહીંયા સુધી ક્લિયર. હવે વાય છે એટલે બીકોઝ તો મૂકવું પડશે. કારણ કે હવે કારણ કે શું છે? આઈ હેવ લીવડ. આઈ કે હું અહીંયા ઘણા સમયથી રહ્યો છું. હું રહ્યો છું? નહીં. કોણ રહ્યો છે? લેઝી રહ્યો છે. તો લેઝીની જગ્યાએ આઈની જગ્યાએ આવી જશે હી. હેવનું ભૂતકાળ કરવું પડશે હેડ. કેમ? કારણ કે સવાલ આખું વાક્ય ભૂતકાળમાં જ છે. આખું વાક્ય એક જ કાળનું હોવું જોઈએ, એટલે ભૂતકાળ થઈ જશે. હી હેડ લીવડ ધેર. હિયરનું શું થઈ જશે? ધેર થઈ જશે. ફોર અ લોંગ એન્ડ ડીડ નોટ વોન્ટ ટુ મૂવ. એને મૂવ કરવું નથી, આ જગ્યા છોડીને જવું નથી. ઓકે, વોટ વેર ધ ફિશ કોલ્ડ. આ ફિશના નામ શું હતા? તો જે છે ધેય વેર કોલ્ડ. જો છે ધેય વેર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. જવાબ મળી ગયો. ખબર બસ ખાલી ધેય છે ને, આ ધેયની જગ્યાએ હું લખી નાખવાનું? ધ ફિશ. ધ ફિશ કોલ્ડ. ઓકે, ધ ફિશ વેર કોલ્ડ. જોઈ લ્યો, ધની જગ્યાએ ધેયની જગ્યાએ ધ ફિશ લખી નાખ્યું છે. ધ ફિશ વેર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. સિમ્પલ. હાલો, આગળ છે આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ. કોણ બોલે છે આ વાક્ય? હાલો, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. ઢગલો કરી નાખવાનું છે કમેન્ટનો. બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત કમેન્ટ આપવાની છે. હાલો, જણાવો શું આવશે? ચાલો જલ્દી. આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ. કોણ બોલે છે આ? કોણ બોલતા હે? અરે વાહ ભાઈ વાહ, તમારી કમેન્ટ ને સલામ છે. લેઝી જો અહીં લખ્યું છે. વુ હર્ડ ધ પીપલ ટોકિંગ. લોકોની વાતો કોણ સાંભળી જાય છે? તો કોણ સાંભળી જાય છે? ક્લેવર જે છે સાંભળી જાય છે. ક્લેવર આવશે.
અને who did not want to leave the lake, કે કોને તળાવ છોડીને જાવું નહોતું, તો એ ભાઈ હતા આપણા લેઝી ભાઈ. લેઝી ભાઈને જાવું નહોતું. ચાલો બીજો પેરેગ્રાફ છે કે વી આર સ્ટુડન્ટ્સ, આપણે વિદ્યાર્થીઓ છીએ. અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ, આપણી ફરજ છે કે આપણે વ્યવસ્થિત ભણીએ. અને વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ, અને આપણે આપણો સમય જે છે વધારાની બાબતોમાં ન બગાડીએ. વી શુડ પ્લાન અવર ડે, આપણે આપણા દિવસનું આયોજન કરવું જોઈએ. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ, આપણે ગેમ્સ અને સ્પોર્ટ્સ પર રમવા જોઈએ. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ, આપણે ટેલિવિઝન જોવું જોઈએ પણ એમાં સારી સારી સિરિયલ જોવાની, જે ઇન્ફોર્મેશન આપતી હોય ને એવી સિરિયલ જોવાની. એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ, અને કાર્ટૂન્સ પણ જોવાના, વાંધો નહીં. વોચ મૂવીઝ વિચ ગીવ અસ અ ગુડ મેસેજ, એવા મૂવી જોવાના કે જે આપણને સારા સંદેશ આપતા હોય. વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ્સ, આપણે સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક સેવા આપતા ગ્રુપમાં પણ જોડાવવું જોઈએ. લાઈક નેશનલ કેડેટ ક્રોપ્સ, એનસીસી ઓર સ્કોટ ગાઈડ્સ. વી શુડ સ્પેન્ડ અવર હોલિડેઝ, આપણે આપણી રજાઓ, વેકેશન જે છે કન્સ્ટ્રક્ટિવ વર્ક કરવામાં ગુજારવી જોઈએ. વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ ઇન ધેર વર્ક, આપણે બધાય ફેમિલી મેમ્બરને એના કામમાં મદદ કરવી જોઈએ. ગાંધીજી સેડ ધેટ, ગાંધીજીએ એવું કહ્યું હતું કે વી શુડ ડેવલપ અ સ્પિરિટ ઓફ સર્વિસ, આપણે સેવાની ભાવના વિકસાવવી જોઈએ. ઇન યંગ મેન એન્ડ વુમન, યુવાન પુરુષો અને યુવાન સ્ત્રીઓની અંદર જે છે એક સર્વિસની ભાવના, એક સેવા ભાવના જે છે વિકસાવવી જોઈએ. હાલ રેડી. પહેલો સવાલ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થીઓની ઇમ્પોર્ટન્ટ ડ્યુટી, કે મહત્વની ફરજ શું છે? તો ચાલો, અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી, અવર નહીં શું આવશે કે સ્ટુડન્ટ્સ, એફોસ્ટ્રોફિયસ, સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ છે. ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ ધ સ્ટુડન્ટ, જો સર આવી રીતે લખ્યું હોય તો કેમ ન હાલે? જો શીખવાડું, આમ આ વસ્તુ શીખવાડું. વોટ કાઢી નાખ્યું, ઇઝ ક્યાં લઈ ગયા? તો ઇઝ લઈ ગયા વાક્યમાં છેલ્લે. ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ, ધ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ, છેલ્લે ઇઝ. હા, ઇઝ શું છે? એની ડ્યુટી છે સ્ટડી વેલ, વ્યવસ્થિત ભણવું, વ્યવસ્થિત અભ્યાસ કરવું, એ એમની ફરજ છે. ત્યારબાદ હાઉ શુડ વી સ્પેન્ડ અવર વેકેશન, કે આપણે આપણું વેકેશન કેવી રીતે ગુજારવું જોઈએ? તો જો વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ્સ, એમાં જોડાઈ જવું જોઈએ. અને જો અહીંયા આપણને આપ્યું છે એકચ્યુઅલી કે વી શુડ વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક, આપણે આપણું જે છે ને વેકેશન સ્પેન્ડ કરવું જોઈએ કેવા કામમાં? તો કે બાંધકામ યુક્ત કામમાં. વી શુડ સ્પેન્ડ અવર વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક, સિમ્પલ. જો તો વી શુડ સ્પેન્ડ અવર વેકેશન્સ. રેડી. બેઠો જવાબ છે. બસ આ વાક્યમાં ખાલી આ હોલિડે શબ્દ છે ને એ કાઢી નાખવાનો, કારણ કે સવાલમાં ખાલી વેકેશન હતું તો ખાલી વેકેશન રહેવા દેવાનું, બાકીનું કાઢી નાખવાનું. લખી નાખ્યું છે, લખાઈ જાય તો સર વેકેશન લખાય, હોલિડે લખાઈ જાય તો કાંઈ વાંધો નહીં, પણ બરોબર એક્સ્ટ્રા એકાદા 2 વર્ડ્સ લખાઈ જાય તો કાંઈ પ્રોબ્લેમ આવતી નથી. હાલો, વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન, આપણે આપણો સમય ન બગાડવો જોઈએ. શેમાં ન બગાડવો જોઈએ? તો કે ભાઈ અનનેસેસરી થિંગ્સ, બિનજરૂરી કામોમાં ન બગાડવો જોઈએ. ત્યારબાદ વી શુડ હેલ્પ ઓલ ઇન ધેર વર્ક, તો બધાય ફેમિલી મેમ્બરની આપણે મદદ કરવી જોઈએ. અને વી શુડ સ્પેન્ડ અવર વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક, આપણે આપણું વેકેશન બાંધકામ યુક્ત કાર્યોમાં વાપરવું જોઈએ. સિમ્પલ. બસ આવી રીતે તૈયારી કરો એટલે આમ જો પૂરેપૂરા 80માંથી 80 પાક્કા આવે, 100% આવે. હાલો આગળ વધીએ. પ્રશ્ન 2B શું કહે છે? રાઇટ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખો. 6 ગુણનો પ્રશ્ન છે. હાલો આમાં તો બધાની કમેન્ટ ફરજિયાત છે, આમાં તો બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવવી જોઈએ અને આવવી જ જોઈએ, ફરજિયાત આવવી જોઈએ. ભાઈ સાચું પડશે તો તમારો ફાયદો છે, ખોટું પડશે તો પણ તમારો ફાયદો છે. સાચું પડશે તો કોન્ફિડન્સમાં વધારો થશે કે ના ભાઈ આવડે તો જેવો, અને ખોટું પડશે તો શીખવા મળશે કે ક્યાં ખોટું પડે છે, ક્યાં ખોટું પડે છે. હે હાલો. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન, કે રાજા જે છે એમને વિશ્વાસ હતો તેનાલી રામન ઉપર, રાજાજીને તેનાલી રામન ઉપર વિશ્વાસ હતો. અરે હોય જ ટેન્શન તો જ જે છે ગામમાં મોકલે ને, સાચી વાત છે, ટ્રુ આવશે. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ બ્રહ્મપુત્ર રિવર, અમિત અને ભૂપેન જે છે બ્રહ્મપુત્ર નદીના કિનારે કિનારે ચાલતા હતા. બરોબર. અમિત અને ભૂપેન જે છે યાદ કરો કયો યુનિટ છે? ઓલું હાથીવાળું યુનિટ છે ને, હાથીવાળા યુનિટમાં જે છે હતા એ
કે ખોવાઈ ગયા હતા જંગલમાં ને પછી બ્રહ્મપુત્ર નદીના કિનારે કિનારે હાલતા હાલતા એ આવ્યા હતા. યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. O પ્લસ ઇઝ અ બ્લડ ગ્રુપ, કે O પોઝિટિવ જે છે એ બ્લડ ગ્રુપ છે, તો હા છે. ત્યારબાદ ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, કે સાધુને જાદુઈ દાઢી હતી. હોય, સાચું કયો, કોઈને હોય? હે, હોતી? બિલકુલ નહોતી, ખોટી વાત, ફોલ્સ. કાઝીરંગા ઇઝ ફેમસ ફોર લાયન્સ, કાઝીરંગા સિંહો માટે પ્રખ્યાત છે. હે સર, કાઝીરંગામાં સિંહ ક્યાંથી આવ્યા? એ તો આપણું જે ગીર છે ને એ સિંહો માટે પ્રખ્યાત છે. કાઝીરંગામાં તો એક શિંગડાવાળા ગેંડા છે, હાથીઓ છે, હરણ છે, એવું બધું છે. કાઝીરંગામાં તો જશે સિંહ નથી, ખોટી વાત છે, ફોલ્સ આવે. હે ને? હાલો, ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ, કે ધનુષના કાકા જે છે તેમની મદદ કરશે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં. તો હા, ધનુષના કાકા જે અંકલ મનુભાઈ છે એ મનુભાઈ જે છે એમની મદદ કરવા માટે આવવાના છે. બહુ જ સરળ પ્રશ્ન હતો. રેડી? બસ આવી રીતે વાંચતો જવાનો અને સોલ્વ કરતો જવાનો. ચલો આગળ વધીએ. પ્રશ્ન 3A તરફ. વુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, નીચેનું વાક્ય કોણ બોલ્યું છે, બસ ખાલી કોણ બોલ્યું છે એ જ લખવાનું છે. તેમના નામ લખવાના છે. જો રાઇટ ધેર નેમ્સ, 4 ગુણનો પ્રશ્ન છે. 4 વાક્યો આપ્યા હશે, કોણ બોલ્યું એ લખવાનું. પણ આમાં વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે એ તમને કહું. હવે વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય કોણ વાક્ય બોલ્યું હતું એમ. જો બધા આપણા જેટલા પણ 5 યુનિટ છે, બધા યુનિટમાં સંવાદ તો છે જ, કોકના કોક દ્વારા વાક્ય બોલવામાં આવેલા છે જ. તો ભાઈ એક સલાહ આપું છું, એક્ઝામ દેવા જાવ એની પહેલા આખી ટેક્સ્ટ બુક એકવાર વાંચી લેજો, એટલે વાક્ય કોણ બોલ્યું એ આપણને યાદ રહી જાય. બીજું, વાક્ય કોણ બોલ્યું છે એનું સાચો સ્પેલિંગ લખવાનું. એક્ઝામ્પલ તરીકે કોઈ વાક્ય હોય કે જે ક્લેવર દ્વારા બોલવામાં આવ્યું હતું, ઓલું ક્લેવર માછલી હતી ને એના દ્વારા બોલવામાં આવેલું વાક્ય હોય, પણ એ સમયે આપણને ક્લેવરનો સ્પેલિંગ ના આવડતો હોય ને એના કારણે માર્ક્સ કપાઈ જાય તો કેવું ખોટું લાગે. હે, બબુલ ટ્રી વાળું વાક્ય હોય કે બબુલ ટ્રી દ્વારા કોઈક વાક્ય બોલવામાં આવ્યું છે કે આઈ વોન્ટ ગોલ્ડન લીવ્સ, આ વાક્ય બબુલ ટ્રીએ બોલ્યું હોય પણ બબુલનો સ્પેલિંગ ના આવડતો હોય તો હે થોડુંક આમ લાગે ને કે હા સર જવાબ આવડે છે પણ લખતા નથી આવડતું, બસ બોલો લ્યો. બસ આવું ન થવું જોઈએ. અત્યારથી સાવચેતી રાખજો, અત્યારથી તકેદારી રાખજો કે આવી ભૂલ થાય નહીં, આવી ભૂલ ન પડે એનું ખાસ 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 ધ્યાન રાખજો. હાલો, શું કહે છે? નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન, કે હવે મને પાઠ સમજાઈ ગયો છે, હવે મને લેસન મળી ગયું છે. વાક્ય બોલનાર છે કોણ? બબુલ ટ્રી. બબુલ ટ્રી કહે છે કે હવે મને સમજાઈ ગયું. વિલ વી સી એની એલિફન્ટ્સ, કે શું આપણે કોઈ હાથી જોવાના છીએ? આપણે હાથી જોવાના છીએ. આ કોણ બોલે છે? આવું બોલનાર કોણ છે? તો કોણ છે? ભૂપેન. ભૂપેન નહીં, અમિત. બરોબર. હવે આમાં છે ને ઘણી કન્ફ્યુઝન થાય છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ થઈ જાય કે સર આવા વાક્યો એમાં અમિત અને ભૂપેનમાં બહુ કન્ફ્યુઝન થાય છે. તો જો એક વસ્તુ યાદ રાખો, એ એલિફન્ટ વાળા પાઠની અંદર જે અમિત હતો ને, અમિત એ બહુ એક્સાઇટેડ હતો, એ હાથી જોવા માટે બહુ ઉત્સાહી હતો. અને ભૂપેન જે છે ને, ભૂપેન ડરેલો હતો. ભૂપેન જે છે એ ખુદ આસામનો રહેવાસી છે, અમિત ગુજરાતનો રહેવાસી છે. અમિતે કોઈ દી હાથી નથી જોયા અને એટલે અમિતને જે છે હાથી જોવાની ઈચ્છા થાય છે, હે શોખ થાય છે એને, એટલે ઉત્સાહમાં છે. ભૂપેન જે છે એને ખબર છે કે હાથી કેટલો ખતરનાક સાબિત થઈ શકે, એટલે ભૂપેનને ડર લાગે છે. લોજિક વાપરવાનું, કન્ફ્યુઝન થાવ એટલે લોજિક વાપરવાનું. ઓકે, હાલો. વોટ બિગ મેન સે ધે નેવર ડુ, કે મોટા માણસો બોલે એ કઈ કરે નહીં, મોટા માણસો કરે ખાલી મોટી મોટી વાતો બોલનાર છે કોણ? સ્ટુપિડ. હાલો, ત્યારબાદ વી વિલ ગેટ અ લોટ ઓફ મની, આપણને બહુ બધા પૈસા મળશે. ઓલા બાવળના પાંદડા ચોરવા વાળા માણસો હતા ને, હા બાવળના જે ઓલા સોનાના પાંદડો હતા એ તોડી તોડી લઈ ગયા હતા, એ માણસો એટલે કે મેન. રેડી? જો એટલે સ્પેલિંગ ખાસ યાદ રાખજો. બરોબર. આ 4 ગુણનો પ્રશ્ન છે, અતિશય સહેલો પ્રશ્ન છે, પણ સ્પેલિંગના કારણે, સ્પેલિંગ મિસ્ટેકના કારણે જે છે ભૂલો પડે. ચાલો, પ્રશ્ન 3B કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 5 ગુણનો પ્રશ્ન છે. ઓકે, કેન અને મસ્ટ. સૌથી પહેલા આપણે 5 મોડલ એક્સરસાઇઝ, કેન, મે, માઇટ, મસ્ટ અને શુડ, આનો અભ્યાસ કરી લઈએ આપણે. હાલો, કેન અને મે જે છે બંનેનો ઉપયોગ જે છે પરવાનગી માંગવા માટે કે વિનંતી કરવા માટે થાય છે.
પણ કેન જે છે એ નાની વિનંતી માટે વપરાય અને મે જે છે એ મોટી વિનંતી માટે વપરાય છે. રેડી? ત્યારબાદ કેનનો બીજો ઉપયોગ છે ક્ષમતા દર્શાવવા માટે, કે કોઈ પણ કામ તમે કરી શકો છો. આઈ કેન ટીચ ઇંગ્લિશ, કે હું અંગ્રેજી ભણાવી શકું છું, તો ને ક્ષમતા માટે કેન વપરાશે. ત્યારબાદ મે અને માઇટ જે છે આ બંનેનો ઉપયોગ સંભાવના દર્શાવવા માટે, કદાચ પણ દર્શાવવા માટે. કદાચ મારે મોડું થશે, કદાચ ટ્રાફિકમાં સલવાશે, કદાચ એનો ફોન આવશે. કદાચ 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 માટે મે અને માઇટ વપરાય છે. મસ્ટ એટલે ફરજિયાતપણું કરવું જ જોઈએ. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, ત્યાં મસ્ટ વપરાશે. શુડ એટલે જોઈએ. વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો વાવવા જોઈએ. મસ્ટ કરવું જ જોઈએ અને શુડ કરવું જોઈએ, બસ એટલો ફેર છે. તો બસ આવી સામાન્ય સમજૂતી યાદ રાખી લેવાની ને. હવે હાલો જોવો તો રાજ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. ગેટ એટલે કે મેળવવા, ગુડ માર્ક્સ સારા માર્ક્સ મેળવવા માટે રાજ સખત મહેનત કરી શકે? અરે કરવી જ જોઈએ, મસ્ટ ફરજિયાતપણે કરવી જ જોઈએ, જો કરવી જ પડે. નો ખાલી જગ્યા. એક ટ્રીક શીખવાડું છું, કાલના પેપરમાં આવું એક હશે. કેટલા? એક 1 એક હશે. શું એક હશે ખબર છે? નો આપ્યું હશે અથવા તો યસ આપ્યું હશે. રેડી? આ નો અને યસ આપે ને, સવાલ વાંચવાની પણ જરૂર નથી. ઓપ્શનમાં એક નોટ વગરનું હશે અને એક નોટ વાળું હશે. નો હોય તો નોટ વાળું અને યસ હોય તો નોટ વગરનું. સિમ્પલ. ગમે કેન નોટ હોય, શુડ નોટ હોય, મસ્ટ નોટ હોય, મે નોટ હોય, ગમે હોય. નો હોય તો નોટ વાળું, યસ હોય તો નોટ વગરનું. કાલના પેપરમાં આ બે માંથી એક હશે 100%. જોઈ લેજો. કેજો તમ તાર હતું કે નહોતું એમ. બાકી આમ જો કીધું એટલે આવે જ, હોય જ. બરોબર? આ બે માંથી નો અથવા યસ માંથી કોઈ પણ બે માંથી એક હશે ને હશે જ. અને આપણે એમાં સવાલ વાંચવાની પણ જરૂર નથી. સવાલ વાંચવાની પણ તસ્દી લેવાની જરૂર નથી. હા, લખ્યા પછી એકવાર વાંચવું હોય ભાષાંતર માટે, સમજૂતી માટે, વાંચી લેવાનું. આમ ચકાસણી થઈ જાય ને, મનને શાંતિ થઈ જાય. જો નો, આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ, કે ના હું સાયકલ ચલાવી શકતો નથી. યસ, ઉમંગ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. હા, ઉમંગ અંગ્રેજી બોલી શકે છે. ત્યારબાદ યસ, જો પાછું યસ આવ્યું, યસ રાજ શુડ સે સોરી. હા, રાજને સોરી કેવું પડે. ધ ટીચર ખાલી જગ્યા ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો. આવતીકાલે નવો પાઠ શિક્ષક ભણાવશે. ફરજિયાત ભણાવે? નહીં, કદાચ ભણાવે, માઇટ આવશે. ચલો પ્રશ્ન 3C કહે છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ક્વેશ્ચન ટેક્સ છે, ક્વેશ્ચન ટેક્સ. હા હોય તો ના, ના હોય તો હા. વાક્ય હકાર હશે તો પ્રશ્ન નકાર આવશે. અને એમિઝ આર, વોઝ, વેર, હેવ, હેડ હશે તો એના વડે જ સવાલ પૂછવાનો. અને નો હોય તો ડુ, ડઝ ને ડીડ વડે સવાલ પૂછવાનો. બહુ જ સહેલું છે. એમાં જો 5 બ્રેકેટ આપ્યા હોય, જોઈ લો. હાલો તો જો યુ લાઈક ધીસ ડ્રેસ. લાઈક ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આવશે ડુ. તો ડુ નું શું થઈ જાય? ડોન્ટ થઈ જાય. ડોન્ટ યુ, જો ડોન્ટ યુ છે અહીંયા રહ્યું. ડોન્ટ યુ નથી આમાં. ચાલો ઓપ્શનમાં ધ એલિફન્ટ ઇટ્સ બનાના. ઇટ્સ છે. ઇટ્સ એટલે કે એસ કેસ વાળું રૂપ ડઝ છે. ડઝન્ટ ઇટ. વી પ્લે એવરી ડે. પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, ડુ આવ્યું. ડોન્ટ વી. ધીસ વોઝ યોર પેન. વોઝ છે, વોઝ નું થઈ જાય વોઝન્ટ, અને વોઝન્ટ ઇટ થઈ જશે. અને કૃષ્ણ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. કેન નોટ છે, નોટ કાઢ નાખો, કેન વધે, કેન શી. રેડી? કેન હી થઈ જશે. ચાલો અહીંયાથી જશે, આપણે કાઢી નાખવાનું. રેડી? ઓપ્શન આપ્યા હોય કે ન આપ્યા હોય, આપણે ઓપ્શન આપ્યા વગર પણ આપણે બહુ જ સરળતાથી આપણે આ જવાબ આપી શકીએ છીએ. રેડી? હાલો પ્રશ્ન 3D કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હાલો, થીક એટલે થાય જાડું. વાઇલ્ડ એટલે થાય જંગલી. થીક એટલે થાય જાડું. પાછું લોનલી એટલે થાય એકલું. હે ને? ધીસ ઇઝ અ ખાલી જગ્યા બુક. તો ભાઈ ધીસ ઇઝ અ થીક બુક. આ એક જાડી ચોપડી છે. અને મિસ્ટર શાહ લીવ્સ અલોન. મિસ્ટર શાહ એકલા રહે છે. હી ઇઝ. એકલા રહેતા હોય તો એને એકલું એકલું લાગતું હોય ને. હી ઇઝ લોનલી. યોગ્ય વિશેષણના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. વાક્યમાં જે પ્રકારના વિશેષણની જરૂર હોય એ પ્રકારનું વિશેષણ એમાં આવી રીતે મૂકી દેવાનું. ચાલો હવે ઓશન જ્ઞાન લાઈવ આપે છે તમને એક રિવ્યુ રિવોર્ડ્સ. એક આપવા માંગે છે તમને નાનકડું ઇનામ.
શું ઇનામ આપવા માંગે છે ચાલો સમજીએ. સૌથી પહેલા તો તમારી એક સરસ મજાની દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે ચાલુ છે ને, તમને એક ગિફ્ટ આપવા માંગે છે. તમારી દ્વિતીય પરીક્ષા ચાલુ છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે શરૂ છે હે. હવે એ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમે તન તોડ જોર શોરથી મહેનત તો શરૂ કરી જ હશે. એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે અમે તમારા માટે સરસ મજાના પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે જવાબ સાથે. એ પ્રશ્નપત્રો તમને વોટ્સએપમાં મળી શકે એમ છે. એ પ્રશ્નપત્રો તમને જવાબ સાથે વોટ્સએપમાં મળી શકે એમ છે. કઈ રીતે? તો જો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, ડાઉનલોડ કરો. રેડી? હવે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ તો એમાં એક તમારે સરસ મજાનો જે છે એક રિવ્યૂ આપવાનો છે 5 સ્ટારનો. 5 સ્ટાર રિવ્યૂ આપી દો અને એક સરસ મજાની કમેન્ટ આપી દો કે ભાઈ આ યુટ્યુબ ચેનલમાંથી તમને એટલો ફાયદો થયો, કઈ રીતે થયો, એ બધી વસ્તુ. ઓકે, કમેન્ટ આપી દીધી. હવેનો સ્ક્રીનશોટ આપણો મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર મોકલી દો. રેડી? એટલે તમારા વોટ્સએપમાં જે છે તમારા ધોરણના બધા વિષયના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તમને મળી જશે. ઓકે, કાંઈ પણ ન સમજાય, કાંઈ પણ સમજૂતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. તમે ગમે ત્યારે એના ઉપર સંપર્ક કરી શકશો. ચાલો, હા, ધોરણ 8ના વિદ્યાર્થીઓ, મોટી વાત છે કે તમને મળી શકે છે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન બિલકુલ ફ્રી, પીડીએફ ફોર્મેટમાં ફ્રી મળશે. ક્યાંથી? આપણી એપ્લિકેશનની બ્રહ્માસ્ત્ર બેચમાં આમનું ફ્રી મટીરિયલ મુકાઈ ચૂક્યું છે. એનો એક્સેસ તમે અત્યારે લઈ શકશો. અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એના પેપરના સોલ્યુશન, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અસાઇનમેન્ટના સોલ્યુશન, રેકોર્ડેડ લાઈવ લેક્ચર રહેશે ધોરણ 9ના, યુનિટ ટેસ્ટ લેવાશે, ધોરણ 9ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે, ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવાશે, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, બીજું કેટલું બધું અઢળક મળવાનું છે. એની તો કાંઈ લિમિટ નથી, એટલું બધું તમને મળવાનું છે. તો અત્યારે જો જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. કાંઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ સવાલ હોય, આપણો મોબાઈલ નંબર છે 7046222254. ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો. પ્રશ્ન 4 એ કહે છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. 5 ગુણનો પ્રશ્ન છે. હાલો વાંચી લઈએ. રેડી? હાલો. પીપલ વર્શિપ કિંગ મહાબલી. લોકો રાજા મહાબલીને પૂજા કરતા બીકોઝ હી વોઝ અ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. કારણ કે એ બહુ જ જે છે એમ કહેવાય જસ્ટ એટલે કે ન્યાયપ્રેમી, દયાળુ અને પ્રખ્યાત રાજા હતા. પીપલ વેર હેપી. લોકો ખુશ હતા. ધે લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક અ ગોડ. તેઓ જે છે એમને ભગવાનની જેમ પૂજા કરતા. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધેમ. પણ ભગવાનને આ ન ગમતું. ધે ટુક અવે હિઝ કિંગડમ. તેથી જે છે તેમણે ભગવાનનું જે છે એમનું રાજ્ય છીનવી લીધું. એન્ડ રિમૂવ્ડ હિમ ફ્રોમ ધેર. અને ત્યાંથી એને દૂર કરી નાખ્યું. બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ. પણ રાજાને પોતાના લોકો પ્રત્યે બહુ પ્રેમ હતો. હી સેડ ટુ ધ ગોડ્સ. એને દેવોને કહ્યું પ્લીઝ અલાઉ મી ટુ સી માય પીપલ. કે મહેરબાની કરો, મને મારા લોકોને એકવાર મળવા આવવા દો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ. દેવો એમની ઈચ્છા પૂર્ણ કરી. સો કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ વન્સ ઇન અ યર. તેથી રાજા મહાબલી પોતાના લોકોને મળવા માટે વર્ષમાં એકવાર આવે છે. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓણમ. લોકો આ વિઝિટને, આ મુલાકાતને ઓણમ તરીકે ઉજવે છે. સવાલ છે પેલો, વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઈક. દેવોને શું ન ગમતું? શું ન ગમતું? તો ગમતું એ નહીં કે લોકો એની પૂજા કરતા. બરોબર? લોકો જે છે ને ભગવાન રાજા મહાબલીને ભગવાનની જેમ ગણતા, એ ન ગમતું. ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધેટ પીપલ વર્શિપ કિંગ મહાબલી લાઈક ગોડ. લોકો રાજા મહાબલીને ભગવાનની જેમ ગણતા, એ ન ગમતું એમને. વોટ ડીડ ધ ગોડ્સ ડુ. ભગવાનોએ શું કર્યું? તો જો, they took away his kingdom and removed him from there. અહીંયા ધેય છે, ધેયની જગ્યાએ ધ ગોડ લખ નાખવાનું. હવે ડીડની જગ્યાએ ભૂતકાળ કરવું પડે તો જો અહીંયા ટુક હવે ભૂતકાળ આપી દીધું છે. જો છે. હાલો, ધ કિંગ મહાબલી વોઝ ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો ભાઈ ખાલી જગ્યા. કિંગ મહાબલી વોઝ, હી વોઝ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર. 3 1 2 અને 3 જવાબ મળી ગયા. બસ લખી નાખવાના. હાલો, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અલાઉડ. અલાઉડ એટલે શું થાય ને? અલાઉડ એટલે થાય છે પરવાનગી આપવી.
તો પરવાનગી આપવી એટલે શું થઈ જશે? વર્શિપ્ડ, ગ્રાન્ટેડ, સેલિબ્રેટેડ. જવાબ આવશે ગ્રાન્ટેડ, પરવાનગી આપવી. પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ. લોકો આ વિઝિટને ઉજવે છે એઝ ઓણમ તરીકે ઉજવવામાં આવે છે, ઓણમ તરીકે. ઓકે, ચલો પ્રશ્ન 4B કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ અને ધેરફોર ની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે અને આ પ્રશ્નમાં યાદ કરવાની ગુજરાતી વાક્યનું અનુવાદ કરવાનું અને બંનેના જવાબ લખી નાખવાના. જો બીકોઝ એટલે શું થાય? બીકોઝ એટલે થાય છે કારણ કે, હે ને ધેરફોર, ધેરફોર એટલે થાય છે તેથી. ઓકે, ગુજરાતી કરો એટલે આપોઆપ અંદરથી જવાબ જન્મે. જોવો તો વી હેવ વોન ધ મેચ, આપણે મેચ જીતી ગયા. વી એટલે કે આપણે મેચ જીતી ગયા. વી વિલ હેવ અ પાર્ટી, આપણે પાર્ટી કરીશું. આપણે મેચ જીતી ગયા કારણ કે પાર્ટી કરીશું. નહીં, આપણે મેચ જીતી ગયા તેથી વાહ વાહ ભાઈ, તેથી ધેરફોર. જોઈ લ્યો, સિમ્પલ. ચલો, હર્ષ મિસ્ડ ધ બસ, કે હર્ષની બસ ચુકાઈ ગઈ. હર્ષની બસ મુકાઈ ગઈ. હી વિલ ગો બાય ઓટો રિક્ષા, તે રિક્ષાથી જશે. હર્ષની બસ મુકાઈ ગઈ, તે રિક્ષાથી જશે. હર્ષની બસ મુકાઈ ગઈ તેથી તે રિક્ષાથી જશે. ફાધર ઇઝ એંગ્રી, પપ્પા ગુસ્સે છે. આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, હું કાલ વાત કરીશ. પપ્પા ગુસ્સે છે, હું કાલે વાત કરીશ. પપ્પા ગુસ્સે છે તેથી હું કાલે વાત કરીશ. ધેરફોર આવશે. શું આવશે? ધેરફોર. ચાલો, રીડ ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. ચાલો, 5 ગુણનું છે. હાલો, શું છે એડવર્ટાઇઝ? સ્પોર્ટ્સ ક્લબ, ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ માટે છે. આવો અને શીખો. શું? ક્રિકેટ, ફૂટબોલ, હોકી. સમય છે સવારે 8 થી સવારે 10 નો, દર રવિવારે. ક્યારે? દર રવિવારે. ને ક્યાં? સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં. કઈ સ્કૂલના? સરસ્વતી હાઈસ્કૂલના. કઈ જગ્યાએ? ગાંધી રોડ, રાજકોટ. અડધી મિનિટ લાગે. હું અડધી મિનિટ લાગે આવી રીતે ડેટા જોવામાં. પેલા ડેટા જોઈ જ લેવાના. હાલો, વિચ ગેમ વિલ નોટ બી ટોટ. કઈ ગેમ વિલ નોટ, શીખવાડવામાં નહીં આવે. કઈ ગેમ? ક્રિકેટ, ક્રિકેટ અહીંયા રહી. ફૂટબોલ અહીંયા રહી. હોકી અહીંયા છે. જવાબ છે ચેસ. ચેસ, ચેસ. પતી ગયું. લ્યો, ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ. વિદ્યાર્થીઓ ધોરણના. કયા ધોરણના? 8 અને 9, 8 and 9. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? સ્કૂલનું નામ શું છે? તો સ્કૂલનું નામ છે સરસ્વતી હાઈસ્કૂલ. યસ, ધ નેમ ઓફ ધ સ્કૂલ અથવા ધ સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી હાઈસ્કૂલ. ત્યારબાદ વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ? ક્લબનો ટાઈમિંગ શું છે? સવારે 8 થી 10 નો. સવારે 8 થી 10 નો. 8 AM 10 AM. 8 AM 10 AM. યસ. હાલો, ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે. ક્લબ દરરોજ શરૂ રહેવાનું છે. હે નહીં, દર રવિવારે શરૂ રહેવાનું છે. એવરી સન્ડે જ હશે. એટલે ક્લબ દરરોજ શરૂ હશે નહીં. ખોટી વાત, ફોલ્સ આવે. બસ આમ કમેન્ટ કરતી જવાની, જવાબ ઘાએ ઘા આપતા જવાના. હાલો, આગળ 4D કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન હર્ષ. રેડી? હવે અહીંયા બે વાક્ય રચના આવે, એઝ અને ER ધેન. જો એઝ હોય તો આમાં જે છે વિશેષણો સામાન્ય રીતે હોય અને ધેન હોય તો અહીંયા ER વાળું રૂપ આવશે. કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન હર્ષ. જો ધેન દેખાય છે એટલે ER વાળું રૂપ આવશે, થિનર ધેન. ગ્રેન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન ગ્રેન્ડમા. ધેન દેખાય છે એટલે ER વાળું રૂપ આવે, સ્લોવર ધેન. હર્ષ ઇઝ ખાલી જગ્યા ધેન વિનીતા. ધેન છે ER વાળું રૂપ આવશે, ટોલર ધેન. રેડી? સિમ્પલ. રેડી? હવે એક મિનિટ સર, અહીંયા એઝ હોત તો અંશ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ. તો એઝ હોત તો શું આવત? ટોલ આવત. એઝ હોત તો ટોલ આવત. પણ ધેન છે એટલે હું લખી નાખવાનું? ટોલર. રેડી? 3 ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં પૂછાય? 3 ગુણમાં પૂછાય છે. જબરજસ્ત છે, અતિશય સહેલું છે, હે ને? હાલો આગળ. 5A, વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ? નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કહેશો એ કહેવાનું છે. પરિસ્થિતિ તમને આપી છે ને, સાથે સાથે ઓપ્શન આપ્યા છે. રેડી? એક્સલન્ટ, વેરી ગુડ, બ્રાવો, વોટ એન આઈડિયા, ગુડ જોબ, કોંગ્રેચ્યુલેશન. હેમંત હેઝ ગોટ એન એડમિશન ઇન અ ગુડ સ્કૂલ. કે હેમંતને સારી એવી શાળામાં એડમિશન મળી ગયું. વેરી ગુડ. હે? યોર ફ્રેન્ડ સોલ્વડ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ.
તમારા મિત્રો એક અઘરો દાખલો સોલ્વ કરી નાખ્યો, અઘરી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી. અરે વાહ, એક્સલન્ટ. ત્યારબાદ અલી હેઝ કોટ અ થીફ, કે અલીએ ચોરને પકડો. અરે વાહ ભાઈ વાહ, બ્રાવો, શાબાશ. અને અમૃતા ઇઝ ગોઈંગ ફોર એક્ઝામ, અમૃતા એક્ઝામ દેવા જાય છે. હવે તમે પણ એક્ઝામ દેવા જાઓ છો, રેડી? અમૃતા પણ એક્ઝામ દેવા જાય છે. આપણે અમૃતાને લખીશું બેસ્ટ ઓફ લક, પણ હું તમને કહેવા માંગુ છું બેસ્ટ ઓફ લક. રેડી? તમારે સારામાં સારું લખવાનું છે. અમૃતા ભલે બેસ્ટ ઓફ લક આવે, પણ તમને શું કહું છું હું, બેસ્ટ ઓફ લક. આખું વર્ષ સરસ મહેનત સાથે ભણ્યા છીએ, સારામાં સારી ધમાકેદાર તૈયારી કરી છે, વાંચન પણ બહુ વ્યવસ્થિત રહ્યું છે, સારા માર્ક્સ અત્યાર સુધી મેળવ્યા છે. બસ આ એક છેલ્લી વાર જે છે, આ 8મા ધોરણનું અંગ્રેજી જે ત્યાં પૂરું કરવાનું છે આપણે, તો ભાઈ બેસ્ટ ઓફ લખો, સારામાં સારું લખજો. હાલો, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. હાઉ મેની અને હાઉ મચ થી જ્યાં ગણી શકાશે, ગણી શકાય, કાઉન્ટેબલ વસ્તુ હોય ને હાઉ મેની આવે. ન ગણી શકાય, ગણી ન શકાય, ત્યાં શું આવે તો કે હાઉ મચ. જે વસ્તુને ગણી શકાશે હાઉ મેની વડે સવાલ પૂછી શકશો, નહીં ગણી શકાય હાઉ મચ વડે. હાલો, ખાલી જગ્યા બટર ઇઝ ધેર ઇન ધ પેકેટ, બટર માખણ ન ગણી શકાય. ખાલી જગ્યા ડેઝ આર ધેર ઇન ધ વીક, અઠવાડિયામાં કેટલા દિવસો આવે, ગણી શકાય, યસ હાઉ મેની. ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ લેક, તળાવમાં કેટલું પાણી છે, પાણીને ગણી શકાતું નથી, હાઉ મચ. ખાલી જગ્યા સ્વીટ્સ કેન યુ ઈટ, મીઠાઈઓ છે, ગણી શકાય, હાઉ મેની આવશે. ઓકે, ચાલો. મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, આપેલા શબ્દોની મદદથી જે છે વાક્ય બનાવવાના છે 2 ગુણમાં. હાલો, બનાવી નાખીએ. માર્કેટ અને વેજીટેબલ્સ. નિયમ શું છે ખબર છે? આપેલા 2 શબ્દો વાક્યમાં હોવા જોઈએ અને વાક્ય મીનિંગફુલ હોવું જોઈએ. જો એક્ઝામ્પલ છે પ્લેઇંગ અને ચેસ, અમિત એન્ડ જલ્પા આર પ્લેઇંગ ચેસ. આનથી હેલું વાક્ય બનાવું, આઈ એમ પ્લેઇંગ ચેસ વિથ માય ફ્રેન્ડ. પતી ગયું લ્યો. માર્કેટ અને વેજીટેબલ્સ, જો એક વાક્ય બનાવ્યું છે, માય મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ, કે મારા મમ્મી શાકભાજી ખરીદી રહ્યા છે માર્કેટમાંથી. એનથી હેલું બનાવવું ખબર છે? એનથી હેલું બનાવવું, ધેર આર વેજીટેબલ્સ ઇન ધ માર્કેટ, ધેર આર વેજીટેબલ્સ ઇન ધ માર્કેટ, કે માર્કેટમાં શાકભાજીઓ છે, લ્યો. અરે જેટલું સહેલું બનાવો એટલું બનાવી શકો. બસ ખાલી એક વસ્તુ યાદ રાખવાની, ચેકો ન પડવો જોઈએ, ખોટું ન પડવું જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ, અને વાક્ય મિનિંગફુલ હોવું જોઈએ. માર્કેટ્સ આર ઇન ધ વેજીટેબલ, એવું બધું નહીં. લોજિકલ વાક્ય રાખવાનું, સાદું વાક્ય રાખવાનું, સિમ્પલ સાદું વાક્ય રાખશો ચાલશે, પણ સાચું હોવું જોઈએ. વાક્ય ટૂંકું હાલશે, પણ સાચું હોવું જોઈએ. હાલો, લાઇબ્રેરી અને રીડ બુક્સ. રેડી? લાઇબ્રેરી અને રીડ બુક્સ. લાઇબ્રેરી જગ્યા છે, રીડ બુક્સ ક્રિયા છે. I go to library to read books. I go to library to read books. હાલે. Students go to the library to read books. આની જગ્યાએ સ્ટુડન્ટ્સ લખી નાખ્યું છે. જેટલા બનાવી શકાય એટલા સહેલા બનાવવાના. ચાલો, હવે તમારા માટે જબરજસ્ત નિબંધો લાવ્યો છું. ઓકે, બરોબર? ચાલો. વિઝિટ ટુ અ ગાર્ડન, ગાર્ડનની મુલાકાત. ફરજિયાત આ નિબંધ જે છે તમારે પાસ્ટ ટેન્સમાં, એટલે કે ભૂતકાળમાં લખવાનું. વિઝિટ એટલે શું થાય? મુલાકાત. મુલાકાત લઈને આવો પછી લખવાનું હોય કે ભાઈ આમાં આવું કર્યું હતું. અને બીજો નિબંધ છે ધ રિપબ્લિક ડે. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી નિબંધ રહેવાનો છે, બરોબર? હવે બીજી એક વસ્તુ ખાસ, નિબંધની અંદર એવું નથી કે મેં જે અહીંયા તમને સ્ક્રીન ઉપર બતાવ્યું હોય આ જ નિબંધ લખવાનો, અથવા તમારા સરે અથવા તમારા કોઈ સાહિત્યમાં લખ્યું હોય એનો એ બેઠો નિબંધ લખવાનો, નહીં. એવું જરૂરી હોતું નથી. તમે તમારા વાક્યો પણ એમાં ઉમેરી શકો છો, પણ શરત શું છે? વાક્યો સાચા હોવા જોઈએ. હવે પ્રોબ્લેમ એ છે કે સર અમને અમારા વાક્યો જે છે બનાવતા આવડતા નથી, બરોબર? અમને સામાન્ય વાક્ય બનાવતા આવડે, અમારી પાસે શબ્દ ભંડોળ નથી. તો એ શબ્દ ભંડોળ ક્યાંથી મેળવવાનું? અહીંયા આ નિબંધમાંથી. આનું વાંચન કરો, આનો અભ્યાસ કરો, આની સમજૂતી મેળવો, એટલે જે છે તમને એ સમજાઈ જાય કહેવા શું માંગે છે, એમાં કયા કયા વાક્યો લખ્યા છે, એમાં શબ્દો છે, એનું મિનિંગ શું છે, એ સમજમાં આવી જાય. પછી તમે તમારા પોતાના વાક્યો બનાવી શકો અને આરામથી લખી શકો. એટલે આ વસ્તુ કરવાની છે. આ પેરેગ્રાફનું, આ નિબંધનું વાંચન કરવાનું છે અને એના આધારે તમારે નિબંધ લખવાનો છે. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું મારી વાણીને આપું છું વિરામ, અને આપણે એક વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે, જેનાથી તમને બધી અપડેટ તરત ને તરત મળી જાય.
તમારા માટે શિક્ષણલક્ષી કાર્યક્રમો અમે ઘણા બધા લઈને આવતા જ હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા કોર્સ લગતી કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર છે, જો 70 46 22 22 54. તમે ગમે ત્યારે એનો સંપર્ક કરી શકો છો. તો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો આવા જ ધમાકેદાર સોલ્યુશન સાથે. તો ચાલો મળીશું આપણે હવે ધોરણ 9માં. આ એક કોઈ વિરામ નથી, આ બસ એક નાનકડો એવો અલ્પ વિરામ છે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.